નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। ઉત્તરાયણ પૂર્વે આકાશમાં ચગેલી પતંગની જેમ આસમાને પહોંચેલા સોના ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। આજે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો બોલાયો છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 11,000 સુધીનો ઘટાડો નોંધાતા ગ્રાહકોમાં રાહતની લાગણી ફેલાઈ છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ સોના અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે તેના વિશે, તો સૌથી પહેલું કારણ છે ટ્રમ્પના નવી આર્થિક ધમકીઓ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલ પર 500% ટેરિફ લાદવાની ધમકી અને વૈશ્વિક વેપાર યુદ્ધના ભયથી ડોલર નોંધપાત્ર રીતે મજબૂત બન્યો છે। જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોના અને ચાંદીના ભાવ ઘટે છે અને બીજું મુખ્ય કારણ છે રેકોર્ડ લેવલથી પ્રોફિટ બુકિંગ। ચાંદી 2,50,000 રૂપિયાને વટાવી ગઈ અને સોનાનો ભાવ 1,40,000ને વટાવી ગયો। આટલા ઊંચા સ્તરે મોટા રોકાણકારોએ તેમના હોલ્ડિંગ્સ વેચીને નફો કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં વેચાણનું દબાણ છે। અને ત્રીજું કારણ છે કમોડિટી માર્કેટમાં કડાકો। માત્ર ભારત જ નહીં, વૈશ્વિક કમોડિટી માર્કેટમાં પણ આજે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઘટાડો થઈ રહ્યો છે અને ચોથું મુખ્ય કારણ છે સ્થાનિક માંગમાં ઘટાડો। કિંમતોમાં અતિશય વધારાને કારણે સ્થાનિક બજારમાં છૂટક ખરીદદારોએ પીછેહટ કરી હતી, જેના કારણે હવે કિંમતો નીચે આવી રહી છે। સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ બનાવી રહ્યા છે। આવામાં ચાલુ અઠવાડિયામાં ચાંદી 2,50,000 રૂપિયા પહોંચ્યા બાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો છે। આ ઘટાડાને પ્રોફિટ બુકિંગના સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે, જેમાં 1 કિલો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં લગભગ 12,500 જેટલો ઘટાડો થયો છે। આવામાં આગામી સમયમાં ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થશે કે વધારો તે અંગેના વિવિધ તારણો અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવામાં અમારી સાથે અમદાવાદ જ્વેલર્સના એસોસિએશન પ્રમુખ જીગર સોનીએ કેટલીક મહત્વની વાત કરી છે, જેમાં તેમણે સોના અને ચાંદીની ખરીદી હાલ કરવી જોઈએ કે કેમ, તેની સાથે આગામી સમયમાં ભાવ ક્યાં પહોંચી શકે છે તે અંગેની વાત કરી છે। જીગર સોનીએ ગોલ્ડમાં રોકાણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સલાહ આપી છે। 2026ની શરૂઆતમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે। આવામાં ચાંદીએ 2,50,000ને પાર કરીને ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો, પરંતુ તે પછી તેમાં લગભગ 3% જેટલો ઘટાડો થયો છે। આવામાં જીગર સોનીએ કહ્યું કે 2026ની શરૂઆત જે રીતે થઈ છે તે પ્રમાણે જોઈએ તો આગામી વર્ષોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ વિશ્વમાં રહી તો સોના અને ચાંદી બંનેમાં ભાવમાં વધારો નોંધાશે। ચાંદીની માંગમાં વધારો થતા તેના ભાવમાં પણ ઉછાળો નોંધાશે। તો ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,403 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹53નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 83,224 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹424નો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,04,030 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹530નો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,40,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹5,300નો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,715 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹65નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,01,720 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹520નો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,27,150 રૂપિયા,
જે ગઈકાલની સરખામણીએ તેમાં 650 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,71,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,500 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,871 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹71નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,10,968 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 568 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,38,710 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 710 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,87,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 7,100 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 249 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹3નો ઘટાડો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1992 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹24નો ઘટાડો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,490 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹30નો ઘટાડો થયો છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹300નો ઘટાડો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,49,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,000 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો। સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે। આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524। હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો। સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે। 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે। સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે। IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી। ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે। એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે। આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી। એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।